श्री राम। जय श्री राम। कसा का है? केम छो बधा? બધા તૈયાર છો ને? આજે પહેલા તો કપરાડા વિધાનસભામાં આટલું ભવ્ય સ્વાગત કરવા માટે તમારું બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ। આટલા ટૂંકા સમયમાં તમે આટલું સરસ આયોજન કર્યું અને આટલા તાપ તડકામાં પણ તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, એના માટે હું તમારો દિલથી આભાર માનું છું। આજે કપરાડા વિધાનસભાના કાર્યક્રમમાં અંતર્ગત આપણી સાથે આપણા અહીંયાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી, પૂર્વ મંત્રી શ્રી અને જે કપરાડાના છેલ્લા 22 વર્ષથી ધારાસભ્ય છે અને એક પછી એક આપણા સમાજના અને આપણા કપરાડાના જેટલા પણ વિકાસના કામો છે એવા કર્યા એવા અમારા બાહોશ ધારાસભ્ય અને નેતા જીતુભાઈ ચૌધરીજી, અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલજી, અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, અમારા લોકસભાના પ્રભારી કરશનભાઈ ટીલવા, અમારા લોકસભાના સહપ્રભારી ગણેશભાઈ બિરારી, શિલ્પેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી જે અમારા મહામંત્રી છે, બધા મંચસ્થ અગ્રણીઓ, અમારા પત્રકારશ્રીઓ, સોશિયલ મીડિયાના જેટલી પણ ટીમ આવી છે એ, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે, એ બધાને મારા રામ રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। હું આજે પહેલી વાર અહીંયા કપરાડા વિધાનસભામાં આવ્યો છું, પણ મને એવું લાગે છે કે હું પહેલી વાર નથી આવ્યો, હું મારા પરિવાર સાથે મળવા આવ્યો છું। બધાને હું તમે પહેલી વાર નથી મળ્યો, પણ એવું લાગે છે કે તમારા બધા સાથે હું પરિચિત છું અને કપરાડા મારા માટે નવું નથી। મારા ભાઈ કપરાડાના જ રહેવાસી છે ને અહીંયા વ્યવસાય કરે છે, એટલે મારો કપરાડા સાથે બહુ સારો અને જૂનો નાતો છે। હું મારો ટૂંકો પરિચય આપી દઉં। મારું નામ ધવલ પટેલ છે। હું મૂળ બાજુનો તાલુકા વાંસદા તાલુકાના ઝરીગામથી આવું છું। મેં અભ્યાસ બીટેક કર્યું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ SVNIT સુરતમાંથી। એના પછી મેં MBA કર્યું સિમ્બાયસિસ પુણેમાંથી અને 12 વર્ષ IBM, એક્સેન્ચર અને કેપજેમિની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું છે દેશોનો વિદેશોમાં। એના પછી મેં 2021માં એવો નિર્ણય લીધો કે જે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી બન્યા, એના થકી મને જે વિકાસનો આટલો બધો લાભ મળ્યો છે, મારા કુટુંબને આટલો બધો લાભ મળ્યો છે, તો મને એવું લાગ્યું કે મારા પરિવારને જે લાભ મળ્યો તે મારા જેટલા પણ સમાજ છે એને પણ લાભ મળવો જોઈએ અને મારા દેશવાસીઓનો બી લાભ મળવો જોઈએ। એટલે 2021માં મેં મારી નોકરી ત્યાગી દીધી અને મારું પૂરેપૂરું જીવન સમર્પિત કર્યું ભારત માટે, પાર્ટી માટે અને આપણા સમાજ માટે। 2021થી મેં ભારતીય જનતા અનુસૂચિત જનજાતિ મોરચાનો રાષ્ટ્રીય સોશિયલ મીડિયા અને મીડિયા પ્રમુખ હતો અને ત્યારથી મને આપણા દેશભરના 29 રાજ્યનો પ્રવાસ કરવાનો એક તક મળી। ત્યાં આપણા દરેક 29 રાજ્યોમાં સરકાર સાથે સમન્વય કરવાની તક મળી, ત્યાંની ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાની તક મળી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્યાંના આદિવાસી લોકો અને ત્યાંના બાકીના લોકો સાથે પણ સંપર્ક કરવાની અને વાતો કરવાની તક મળી। એના લીધે એ લોકોની કાર્ય પ્રણાલી કેવી છે, એ લોકો રહે કઈ રીતના છે, એની ખાણીપીણી શું છે, એ લોકોની અપેક્ષા શું છે, એ લોકોમાં શું પ્રતિભા છે, એ બધું મને બહુ નજીકથી જાણવાનો મોકો મળ્યો। સાથે સાથે હું લેખક પણ છું। મેં 2 પુસ્તક લખી છે। એક પુસ્તક મેં લખી છે 75 જનજાતિ ક્રાંતિવીર। એ તમને જેમ ખબર છે કે આઝાદી પછી આપણે કોઈ પણ પુસ્તકમાં વાંચીએ કે આઝાદી કોણે અપાવી, તો બધા એક જ વાત કે ગાંધી અને નહેરુ પરિવારે અપાવી। આઝાદી કોણે અપાવી, તો ગાંધી અને નહેરુ પરિવારે અપાવી। તો મેં બીડું ઝડપ્યું કે આઝાદી દરેક વર્ગ, દરેક સમાજે પોતાનું જાનનું બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી છે। એના માટે મેં 75 જનજાતિ ક્રાંતિવીર પર પુસ્તક લખી અને તમને બહુ જાણીને ખુશી થશે કે આપણા વલસાડ લોકસભાના અંતર્ગત આવતું ઉનાઈમાં આપણા દેશના ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબે એ બુકનું વિમોચન ઉનાઈથી કર્યું હતું। એના પછી મેં એક બીજી પુસ્તક લખી છે મોદી વિથ ટ્રાઇબલ્સ। મોદી સાહેબે જે મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસી સમાજ માટે કામ કર્યા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આદિવાસી સમાજ માટે કામ કર્યા। એ બધા મેં ડિટેલમાં લખ્યા છે અને એ પુસ્તક ખાલી મોદી સાહેબનો પ્રચાર કરવા માટે નથી, પણ સૌથી પહેલાં આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનો છે એ આપણા સમાજ માટે શું પોલિસી છે, શું સ્કીમ છે એ સમજી શકશે તો આપણા લાભાર્થીને
પહોંચાડી શકશે. તો તેમ જેમ જાણો છો કે મને કોર્પોરેટનો પણ સારો એક્સપિરિયન્સ છે, આપણી પાર્ટી સાથે કામ કરવાનો પણ સારો અનુભવ મળી ગયો છે, તક મળી છે, અને આપણા લોકો સાથે ને ખાસ કરી આદિવાસી સમાજ સાથે પણ કામ કરવાની તક મળી છે. મને લાગે છે એ જોઈને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, આપણા ગૃહમંત્રી અમિત શાહજી અને આપણું ભાજપનું શીર્ષ નેતૃત્વએ મારી પર પસંદગી ઉતારી છે અને મને કહ્યું કે આજથી ને હમણાંથી તારું આખું જીવન વલસાડ લોકસભા માટે સમર્પિત કરી દે. અને હું હંમેશા માટે હવે વલસાડ લોકસભા આવી ગયો છું, હું વલસાડમાં જ રહેવાનો છું અને હું તમને ગેરંટી આપું છું કે તમે કાર્યકર્તાઓને ક્યારે પણ કોઈ પણ સમસ્યા હોય, હું 24 કલાક ને 365 દિવસ તમારા માટે હાજર છું. આપણા સમાજના કોઈ પણ કામ હોય, આ કપરાડા વિધાનસભાના કોઈ પણ કામ હોય, ચાહે જલ જમીન ને જંગલનું કામ હોય, તમે જમીન અધિગ્રહણ ના મળતું હોય, આપણા આદિવાસીઓને જમીન પટ્ટાનું કામ હોય, એ પણ હું પૂરેપૂરું કરવાની પૂરેપૂરું કોશિશ કરીશ. કાસ્ટ સર્ટિફિકેટ બનાવવામાં ઇસ્યુ કોઈ હોય એમાં પણ હું સમર્પિત તમને કરીશ. બાકી બીજી કોઈ સમસ્યા હોય, પાણીની પીવાની સમસ્યા હોય કે રોડની સમસ્યા હોય, તો જીતુભાઈ તો આટલા વર્ષથી સારું કામ કર્યું છે, એને આગળ વધાવશું. અને આપણે એક સંકલ્પ લીધો છે વિકસિત ભારત, મોદી સાહેબે. તો વિકસિત ભારત બનાવવા માટે આપણે પહેલા વિકસિત વલસાડ લોકસભા બનાવવી પડશે અને વિકસિત લોકસભા બનાવવા માટે આપણે વિકસિત કપરાડા બનાવવું પડશે. આપણું કપરાડા તાલુકો એટલો વિકસિત બને કે અહીંયા સારામાં સારી મેડિકલ ફેસિલિટીઝ હોય, સારામાં સારી ભણવાની ફેસિલિટી હોય અને સારામાં સારા રોજગારની ફેસિલિટી હોય. અને તમે જેમ જાણો છો કે આપણા હવે યુવાનો બહુ ઉદ્યમી થઈ ગયા છે, એમણે મોટા મોટા ઉદ્યોગ ખોલવા છે, સ્ટાર્ટઅપ ખોલવા છે, તો એ પણ બધી તકો અહીંયા જ મળી જાય. એના લીધે આપણા કપરાડાના જેટલા પણ યુવાનો છે એને બહાર નવસારી કે સુરત, મુંબઈની જરૂર ના પડે ને બધું કપરાડામાં જ મળી જાય એવું વિકસિત કપરાડાની આપણે કલ્પના કરીએ છીએ ને આપણે પૂર્ણ કરશું. તમે જેમ જાણો છો કે આ લોકોનો નારો છે, ભારતીય જનતા પાર્ટી કે આપણા મોદી સાહેબનો નારો નથી. અબકી બાર 400 અને આપણે 400 પાર 100% કરવાના છે. એનડીએની 400 સીટ, બીજેપીની 370 સીટ અને વલસાડ લોકસભા સીટ મિનિમમ 5 લાખના માર્જિનથી આપણે જીતશું. તમને જેમ જાણો છો કે વલસાડ લોકસભા એક બેરોમીટર સીટ છે. જે વલસાડ લોકસભા જીતે છે એ જ સેન્ટરમાં પણ સરકાર બનાવે છે. એ જ રીતે ઇતિહાસમાં 1947 થી હમણાંના ઇતિહાસમાં વલસાડ લોકસભા આપણે હાઈએસ્ટ માર્જિન સાથે જીતશું અને મોદી સાહેબને ત્રીજી વાર પાછા પ્રધાનમંત્રી બનાવશું. તો તમે બધા કાર્યકર્તાઓ તૈયાર છો? લાસ્ટ વિધાનસભામાં આપણને 33,000ની માર્જિનથી આપણે જીત્યા હતા, પણ આ વખતે મોદી સાહેબની એક મોટી લહેર છે. આખા દેશભરના લોકોએ ઠાન્યું છે કે 400 સીટ આપવાની છે, હાઈએસ્ટ માર્જિન આપવાની છે અને વિકસિત ભારત બનાવવાનું છે. એટલે કપરાડા વિધાનસભા આપણે ઓછામાં ઓછા 75,000ની માર્જિનથી જીતવાનું છે. તો બધા તમે તૈયાર છો? આજથી લાગી જશો? પ્રોમિસ કરો છો? તો બોલો, બધા ઢીલા છો? જોરથી બોલો, બધા તૈયાર છો? ગામે ગામ જશો? બુથે બુથ જશો? બધા નગર ને સોસાયટીમાં જશો? કોઈ પણ લાભાર્થીને છોડવા છો? બધા લાભાર્થીઓને સંપર્ક કરવાનો છે. બધા લાભાર્થીઓનો વિડીયો બનાવો. આપણા દરેક ગામમાં જશો તો બધા લાભાર્થીઓને કંઈ ને કંઈ તો લાભ મળ્યો જ છે. ચાહે હરઘર યોજના હોય, ટોયલેટ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન યોજના હોય, તો બધા લાભાર્થીઓને સંપર્ક કરો ને કહો કે નરેન્દ્ર મોદી સાહેબના માટે અમે આવ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબનો સંદેશ લઈને આવ્યા છે ને નરેન્દ્ર મોદી સાહેબને પાછા ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે, વિકસિત ભારત માટે ને 400 સીટ સાથે બનાવવાના છે. એટલે એની સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું અને તમને પાછું ખાતરી આપું છું કે હું તમારી સાથે છું ને તમારી સાથે હંમેશા રહેવાનો છું. તમને જ્યારે પણ સમસ્યા હોય મને કોન્ટેક્ટ કરજો. વલસાડ લોકસભા સીટમાં અમે અહીંયા પણ કાર્યાલય ખોલવાના છે અને વિધાનસભામાં હું ઘણી પ્રવાસ કરીશ. તમે જ્યારે પણ મારો સંપર્ક કરી શકો. ભારત માતા કી છે. જય શ્રી રામ.